પતિ પત્ની બે મંદિરે ગયા, બે આમ બેલ વગાડ્યા. એટલે પત્નીએ કીધું કે હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે. ત્યાં એનો પતિ વાહે ઉભો થયો, જોજો ભગવાન આ પાછો હાથનો જ ભવ હોવો જોવે. આને પ્રેમ ન કહેવાય ડોહા. પ્રેમ વગર પામે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર. સાહેબ ભગવાન રામ વનમાં ગયા ને બાપુ, વનમાં ગયા એટલે જંગલમાં જે વનમાં જેટલા સંતો વસતા હતા એ બધા ભગવાનને એને ખબર પડી ભગવાન વનમાં આવ્યા છે, ભગવાનને વનવાસ મળ્યો છે, ભગવાન વનમાં છે એટલે બધા રાજી. અને એમાં વળી સંતો બેઠા બેઠા વાત કરતા હતા ભગવાનના પ્રસંગોની કે ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને જ્યારે વિશ્વામિત્ર લઈને નીકળ્યા, રસ્તામાં એમ કહેવાય કે અહલ્યાનો આશ્રમ આવ્યો અને અહલ્યાને પગની રજ અડી ગઈ અને એમ કહેવાય કે અહલ્યા છે એ પાછી સ્ત્રી બની ગઈ. હવે એવી વાતો કરીને તો એ વખતના એ બધા સંતોને થયું કે તો આપણે લગ્ન કરાય હો. અને ઋષિમુનિઓ લગ્ન કરતા ત્યારે એમાં કઈ સવાલ નહોતો. તમામને ઋષિપંથીઓ ઓલા તો હાવ વનવાસી હતા. અરે કે ઓલા કે અરે લગ્ન તો કરના હૈ તો ક્યાં કहाँ કરે લગ્ન, હમે તો જંગલ में वन में વસતે હૈ. તો એક સંતે શું કીધું ખબર? સાંભળજો. ભગવાન વનમાં હતા ને ભગવાનને ચૂક માળા આ બધા જે ભજન કરે છે ને આવું કરે, હવે આનું કરવું શું? એટલે ઓલા સંતોએ કીધું કે આપણે લગ્ન કરીએ. જો ભાઈ કથા છે હો, પાછું તમે હાવ મારું ઓલ ન માનતા. તક પણ કે આપણે ભણવું કોની આરે? અમારા આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢ, મંગલનાથ બાપુની જીપ શંકરનાથ હાંકતા. શંકરનાથ બાપુ જેને જોયા છે ને ખબર છે, શંકરનાથ બાપુ છતાં મોઢું ત્રાહું હતું. હજી 2-5 વર્ષ પહેલા જ એણે દેહ છોડ્યો, એ તો હમણાં સુધી હતા. મંગલનાથ બાપુ દેવ થઈ ગયા પછી પોતાના વાડીએ જ પોતે કુટિયા બાંધીને રહેતા, અહીંયા આપણે આટકોટની બાજુમાં. પણ શંકરનાથથી જીપ હાંકતા બાપુની. તો શંકરનાથને કોઈ પૂછતું કે બાપુ લગ્ન કરવા નહીં કદવા હોય તાદી વાદી કદા હે, આવું હવાઈણ કરાવતા શંકરનાથ બાપુ. એમ આ સંતોએ કીધું કે લગ્ન કોને યાર કરવા? એટલે એક સંતે એવું કીધું કે આપણા જંગલમાં આ પથ્થરો છે ને મોટા, એને કંડારી અને સ્ત્રીઓની ઘોડે જેવા બનાવી નાખી અને પછી ભગવાન નીકળે ને ત્યારે એની રજ અડાડશું એટલે સ્ત્રીઓ થઈ જાય. ભગવાન કે કરી ભેર્યા આ નોખે ધંધા બધા વળી ટાંકણા લઈ લઈને સોટી ગયા. હોની મુખે ઐશ્વર્યા રાય યાદ આવ્યા તો એની જેવા કોઈ કંડાર નાખ્યા, હોની મુખે મળ્યા કંડારવા. એ કે ભગવાન જેથી નીકળશે એટલે અહલ્યા મળી સ્ત્રી થઈ જાય, અહલ્યામાંથી અહલ્યા થઈ જાય એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણા પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય. તો બધા મળ્યા પૂતળીયું 4 કરવા. એમાં ભગવાન લીલા ચાલુ હતી એટલે ભગવાન રોવા મળ્યા. માં જાનકીનું અપહરણ થયું એટલે ભગવાન રોવા મળ્યા, સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે? ત્યાં ઋષિઓએ કીધું ભગવાન રોવે શું કામ? તો કે જે માં જાનકી હારે હતા ને એનું અપહરણ થઈ ગયું એટલે ભગવાન રોવે છે. ત્યાં એક સંત કે સ્ત્રી કે વિयोग में रोना भी पड़ता है? तक रोना पड़ता है, तक तो पाना नहीं मांगता है, बनी રાખો तो ये नहीं करना है. ભગવાન રાજી બહુ છે કે મારા એક રોણાએ જો સંતોના એટલા વિચાર ફેરી નાખ્યા તો મારું રોણું પણ મંગલ છે. ભલા માણા તમે સાંભળી જો આ ભગવાન. અને ભગવાન સામે કારીગરી કરવાની નહીં, ભગવાન સામે બિલકુલ હોશિયારી નહીં કરવાની. એક એવો શિલ્પકાર સાહેબ કે એવી મૂર્તિઓ બનાવતો હતો અને એટલો એમ કહેવાય કે એની મૂર્તિઓ બધે વખાણાતી હતી અને એમાં લઈ એનો મગજ ફેર્યો, પોતાની મૂર્તિઓ મળ્યો બનાવવા અને સાહેબ પોતાના પૂતળા બનાવી નાખ્યા. એમાં એનું મૃત્યુ આવ્યું. યમરાજા ગોતવા આવ્યા એટલે આણે શું કર્યું, એના પૂતળાની લાઈનમાં પોતે જ ઊભો રહી ગયો. યમરાજા ગોતી નો કે અમારે હાસો ગયો. પાછા યમરાજા તો વયા ગયા. ભગવાન કે શું થયું? એ કે આરા પસા ઊભા અમારે મારે લેવો કોને? હે ખરખા પસા. ભગવાન કે એ ખરખા પસા હોય જ નહીં, આપણે કોઈ દી એ ખરખા 2 મોઢા નથી બનાવ્યા જ નથી. એ આપણી ફેક્ટરીનો મુદ્દો જ ન હોય કે હા પ્રભુ એ ખરખા પચા મારે લેવા કેમ? ભગવાને કીધું જોયું કે હારે કારીગર હારો છે. ભગવાન કે રહેવા દે, મારે હારે એની હોશિયારી નહીં હાલે. એમ કે હા હું જાઉં, તું જોજો, તું હારવા રહેજે, જેવો ઓળખાઈ જાય એટલે તું ગાળીઓ નાખી દેજે, ગોબો ઉપાડવાનું તારું કામ. લાવ એટલે આ જે જગ્યાએ મૂર્તિઓની વચ્ચે ઊભો હતો ને એટલે ભગવાન આવ્યા.
ભગવાન કે ઓહો કેવી સરસ મૂર્તિઓ બનાવી, આ મરદ કોણ હશે? તો ઓલે કે હું હો બાપા. ઓલે ક્યાંય લીધો તરત, હું આવ્યો એટલે ગોબો ઉપડી લા, અભિમાન નો, હું ન આવવું જોઈએ. આપણે આ રામાપીરનો હેલો ગાઈ, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો જાત્રાવું થાય. હુકમ એટલે હું, વોટ મિનિંગ ઓફ હુકમ? કોણ હુકમ કરે? હું કમ. પોતાનો હુંકાર ઓછો કરો ને તો આવી સંતો હારે યાત્રા થાય. ભલા માણસ, હુકમ કરો તો જાત્રાવું થાય. આ શબ્દો બધા બહુ જોવા જેવા છે. ત્રીજી વાત, જો ભગવાન જે કરે ને, મેં પાછું કહું, ભગવાન સામે કોઈનું અભિમાન ન હાલે. જો હરણાકશે અભિમાન કર્યું કે તારું નામ કોઈનું જગતમાં ન લેવરાવા દઉં. જે જગતમાં તારું નામ લે એનો ગોબો ઉપાડ લો. ભગવાન કે એમ મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે ન લેવરાવું ને તો પરમાત્માની. એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો. અને પછી હરણાકશને કીધું લે કઈ ચાલો લે. અને હું આપ બધાને કહું, સાહેબ જે ટીવીના માધ્યમથી લક્ષ ચેનલથી સાંભળે છે, તમે અતિશય ઓલા હોવ, કેવા કહેવાય એને, ભગવાનને ન માનતા હોય ને કેવા કહેવાય? નાસ્તિક. નાસ્તિક એની એક બીજું આખું નામ અલગ જ આવે. નાસ્તિક નહીં પોગી શકાય. આ તો એની ઉપીરનો માલ છે. હા, ટૂંકમાં એ આવે, એ અંગ્રેજીમાં નામ છે, પણ આપણે એમાં નથી જવું. એને કહેજો, કોઈ ન માનતા હોય એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો અમારા ભગવાનને તું ગાળું દે છે, તારો વાળ વાકો નહીં થાય દોસ્ત. કારણ કે કુતરા ભણતા હોય તો હાથી સામું ન જોતો હોય તો ઓલો તો હાથીનો નાથ છે, જગતનો નાથ છે, એ કાંઈ થોડો તારી સામું જોવે. અહીંયા આપણે બકાલું વેસવા વાળો એમ કે હમણાં મારે મોદી સાહેબ એને વાંધો પડી ગયો છે. કેમ હાસું માનવું આપણે? કહો મને. હમણાં પણ સાહેબ આ આચાર સંહિતા લાગી ગઈ કા. પણ એક પ્રાર્થના કરું ભાઈ, બધા જે અહીંયા બેઠા છો એને, ટીવીમાં સાંભળો છો એને, મતદાન કર્યા વગર કોઈ રહેતા નહીં. મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે. કેને દેવો મત એ નિર્ણય તમારે કરવાનો. એ તો તમારું મન કહેશે ને ત્યાં જ આંગળી વહી જાય, ભલે ગમે એની ગાડીઓમાં ફરતા હો. આ નક્કી છે સાહેબ, મેં અનુભવ કરેલો. તમે ગમે એની ગાડીમાં ફરતા હો, પણ જ્યારે તમે મત દેવા જાઓ ત્યારે નિર્ણય તમારું મન, મત એટલે મન, એ મન જ તમારું ત્યાં આંગળી લઈ જતું હોય. પણ આળહમાં ન રહેતા, કોને મત દેવું ને આવું ન ચાલે. સાહેબ મત નથી દેતા ને એ આ દેશની લોકશાહીનું ખંડન કરે છે. તમારે મત દેવો એ તમારો જન્મજાત અધિકાર છે. મત દીધા વગર રહેતા નહીં. સાથે મળીને આપણે બધા ચૂંટણી ઉત્સવ ઉજવીએ સાહેબ. આ એ ઉત્સવ છે. પહેલા ધીંગાણા થતા ત્યારે માઇન્ડ નવો રાજા થતો હતો. વગર ધીંગાય ત્યારે આંગળીને બટન દિવ્ય ફાટ દીને દિલ્હી ભેગું થઈ જાય. એમાં પછી કાંઈ ઢીલું પડાય. મત દેજો બધા ભાવથી. હા, હોની માના હમ ખાઈને મત દેજો. કોને ગયો એ મારો નાથ જાણે, પણ મત દેજો. ફરીવાર પ્રાર્થના કરું, ગરવી ગુજરાત બધાય એક ચૂંટણી ઉત્સવ ઉજવે એવી મારી ખાસ નમ્ર અપીલ. હા, મત દેજો, દેવો જોઈએ. એક જણો ફૂલ પી ગયેલો ને મત દેવા જોઈએ. બોલો, હા, બટન ડબ્બા જાય અડધો કલાક થઈ. ઓલા અધિકારીઓ કીધું એ ભાઈ એ દે નહીં, એ ભાઈ ઉભા રહો, એમ કે નિર્ણય ઘાય ઘાનો કરવાનો હોય. એક ભેગો આખો સાંસદ ઉભો થતો હોય, એમ ન જોવું પડે. એક અધિકારી ખીજાને કીધું દઈ દે, તારી માં વાહ લાઈન છે, દઈ દે. એ કે હું નક્કી કરું છું કે કઈ પાર્ટી વાળાનું મેં પીધું. લે, આવું પાતા શીખવાડતા હોય એને મત દેતા નહીં. નહીં, પવિત્રતાથી હાલો, પવિત્રતા બનાવો દેશને, અને જ્ઞાતિવાદને દૂર કરીને હાથે હાથ મેળવીને 18 વરણ એક થઈને ભારતને બચાવીએ. આ સીમાડામાં મિલિટરીના યુવાનો અને મારીને તમારી વચ્ચે પોલીસના યુવાનો, એણે કોઈ દી એવું કીધું કે મારી જ્ઞાતિના માણસો ઉપર પથ્થરમારો થાય ત્યારે હું આડો આવી? એમ કીધું જ કોઈ દી? મિલિટરીના યુવાનો જે સરહદ ઉપર ઊભા છે એણે કોઈ દી એવું કીધું કે આ બાજુના દેશવાળા મારા સમાજ ઉપર બોમ્બ મારશે ત્યારે હું સામો જાય? એવું કીધું છે?
સાહેબ એ 18 વરણના થઈને ઊભા હોય અને આપણે અહીંયા જેવી તેવી વાતોમાં હું ફલાણો છું હું ઢીકણો છું આવું કરી અને દેશનું બંધારણ તોડી રહ્યા છીએ આપણે. સારી વ્યક્તિ પસંદ કરો જે કાનૂન તોડે એના વખાણ કરી છે આપણે. અરે કે અમારા ફલાણાભાઈ બહુ સારા, પોલીસ સામું એટલું બોલી ગયા, અમારા ફલાણાભાઈ એવા સારા, લાઇટ કાપવાવાળા આવ્યા એને કીધું કે આમ કરી નાખી. નહીં, એ મોટો નથી. જે આ દેશના કાયદાને માન આપે છે, જે આ દેશની શિસ્તને માન આપે છે, જે આ દેશના બંધારણને માન આપે છે, એ ભારતમાં મોટો હોઈ શકે. ભલામણા બંધારણ તોડે એ મોટો ન હોઈ શકે. એટલે ખાસ વિનંતી કરું કે આ શિસ્ત આપણે લાવવી પડશે. 18 વરણને એક બનવું પડશે. નવઘણ આયરનો દીકરો નહોતો સાહેબ, ક્ષત્રિયનો દીકરો હતો, રાનો દીકરો હતો. પણ દેવાયત બોધરે એવું નહોતું કીધું, એને એવું છું કે મારા રાષ્ટ્રનો દીવો ઓલાઈ જાય, મારા રાજનો દીવો ઓલાઈ જાય, મારા મહારાજાના વંશનો દીવો ઓલાઈ જાય તો મારા રજવાડામાં રહેવું હુકામ જોવે. મેં આ રાજનું અન્ન ખાધું છે. હે સાહેબ, એણે જો પોતાના પેટના દીકરાને જાતો કર્યો હોય તો હું તમે એક નાના નાના સમાજના વાડા બાંધીને બેઠા છે એને જાતા ન કરીએ કે ભલામણ. આ દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એવું નહોતું કીધું કે મારા આ સમાજ હોય એનું જ કરું. સાહેબ, આખા રાષ્ટ્ર માટે એ માણસે જો આવડો ભોગ આપ્યો હોય. અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડી પ્રતિમા બની છે. જેવા કામ કરો ને અવડા સમાજમાં મોટા દેખાવ. સોમનાથ જાવ તો વલ્લભભાઈ ઉભા સાહેબ. અને ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો કોઈ આવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. 1947માં સોમનાથની યાત્રાએ આવે અને સોમનાથને ખંડેર જેવી હાલતમાં એ મંદિરને જોયું ત્યારે ભારત વર્ષનો પ્રથમ નેતા સાગરમાલીએ અંજલિ લઈને પ્રતિજ્ઞા લે કે હું વહેલું ભારત વર્ષમાં કામ કરીશ તો સોમનાથનું મંદિર બનાવીશ. અને તત્કાલીન જે કોઈ વડાપ્રધાન હતા એણે એવું કીધું કે વલ્લભભાઈ, તમે આ સનાતન ધર્મનો દેશ છે, આ દેશમાં સર્વ ધર્મને ન્યાય દેવામાં આવે છે, તો ભારત સરકારમાંથી એક હિન્દુ મંદિર માટે પૈસા ન ફાળવી શકાય, ગ્રાન્ટ ન મળે. અને તેથી વલ્લભભાઈ એટલું બોલ્યા કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું ભારતમાં ભીખ માગીને રૂપિયો ભેગો કરીશ, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કરીને પાર પાડીશ. અને 1953ની અંદર સાહેબ મંદિરની પ્રતિષ્ઠા કરી નાખી. અને ત્યારે પ્રતિષ્ઠા ઉત્સવમાં અને યજ્ઞમાં બેસવા માટે તત્કાલના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પૂજામાં બેઠા હતા. મારો કહેવાનો અર્થ એ છે. અને આજની તારીખે સોમનાથની ધજા ફડાકા મારે છે. અને એની સામે પ્રતિમા જોઈ તો વલ્લભભાઈની, અને એ બેયની વચ્ચે પ્રતિમા જોઈ તો હમીરજી ગોહિલ નહીં સાહેબ, એનો પાળ્યો છે સાહેબ હમીરજીનો. અમે ગુજરાતના તમામ કલાકારો ભગવાન સોમનાથની ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત સુધીના તમામ ગુજરાતી કલાકારો, પછી તમામ એમાં દરેક ક્ષેત્રના કલાકારો સાહેબ 200થી વધારે કલાકારો ભેગા થયા અને ભગવાન સોમનાથની ધજા ચડાવવા નીકળ્યા, બધા ગાતા વાંચતા. અને ત્યારે પહેલું જ મેં કીધું કે પહેલી ધજા હમીરજીના ચરણોમાં મૂકજો, કારણ કે એણે માથું આપ્યું છે ને ત્યારે આ ધજા ફડાકા મારે છે ભલામણ.